તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, મમ્મીની એનિવર્સરી પૂરી થઈ ગઈ છે અને આપણે ચાલો હવે નેક્સ્ટ વિડીયો આવી ગયો છે અને આપણે સ્કૂટરની વાત છે. તો સ્કૂટર મેં તમને કીધું હતું કે સ્કૂટર આપણે પપ્પાનું લેવા જવાનું છે. તો મેં એમાં તમને એમ ના કીધું હતું કે મમ્મી પપ્પા લે છે કે અમે લઈએ છીએ. તો અમે લીધું તો જોવા ગયા અમે પ્લાન અમારો હતો, અને પણ જે પૈસાની રકમ છે ને એ બધા પપ્પાને ભરવાની છે. કેમ કે અમારી પાસે ક્યારેય ગિફ્ટ ને એવું કંઈ ના લેતા હોય તો આટલું મોટું સ્કૂટર થોડુંક કંઈ લે, એટલે પછી મમ્મીએ કીધું ને કે હપ્તા ભરવાના છે. એટલે પછી એમાં કંઈ ફાઇનલ ના હતું કે રોકડેથી લેશે કે પછી હપ્તા કરી નાખશે એમ. પપ્પાનો પ્લાન તો રોકડેથી જ કરવાનો હતો કે રોકડેથી આપણે લઈ લઈએ, પણ પછી હમણાં ચોમાસું આવી જશે ને તો હમણાં થોડીક ખેંચાતાની થઈ જશે. એટલે પછી પપ્પાએ વિચાર્યું કે હજી હમણાં 6 મહિનાના હપ્તા કરી નાખીએ, પછી આપણે ક્લિયર કરી નાખશું. એટલે તો ચાલો વળી કોક કહેશે કે આ તો એમ કહેતી હતી કે અમે સ્કૂટર લેવા જઈએ ને આમ ને તેમ ને, તો સ્કૂટર તો એના પપ્પાએ ને ખાલી દીધું ને હપ્તા તો એને ભરવાના છે. તો હપ્તા તો એ તો પપ્પાને જ કરવાનું હોય, કેમ કે આટલું બધું તો અમારી પાસે કંઈ લે નહીં. એટલે બીજું નાની મોટી વાત હોય, નાનું મોટું કંઈ વસ્તુ હોય તો આપણે એમ થાય કે એ આપણે ધડાર આપીએ, પણ આટલી મોટી રકમની કંઈ વસ્તુ તો એ લોકો ના લઈ શકે, એટલે એ ના લે એમ. તો આપણે ક્યારેક એવું થશે, ભગવાન એવું કરશે તો આપણે પણ ક્યારેક આપશું એવું ધરાવ કે ના અમારું દેવું જ છે, અમે લીધું જ છે તો તમે લ્યો એમ. તો ચાલો હું તમને છે ને સુરતથી મારું જે પાર્સલ આવી ગયું હતું ને એ તમને બતાવી દઉં. તો મારા 3 ડ્રેસ આવી છે, પેર આવી છે, તો એ તમને બતાવી દઉં. ક્યારની બતાવું છે પણ આમાં રહી ગઈ હતી, તો આજે તમને બતાવી દઉં. કેમ કે તનિષ પણ 3 દિવસ છે નાની ઘરે રોકાયેલો છે અને જીયાનસી અત્યારે સ્કૂલે ગઈ છે, એની હજી વેકેશન નથી પડ્યું. તો આપણે વિચાર્યું કે કોઈ છે નહીં તો બતાવી દે, બાકી જીયાનસી હોય ને તો પછી તોફાન કરે ને એમ કરે ને તો બતાવાતું નથી. એટલે ચલો, તો મેં 3 મંગાવી છે, તો તમે થોડીક દૂર પડી છે. એક આ છે ને બ્રાઉન કલરની છે, બ્રાઉન કલર, અને એમાં પ્લાઝો છે નીચે. તો આવી રીતે છે, અને એમાં નીચે આ પ્લાઝો આપેલો છે. તો આ બધી છે ને કોટનમાં છે, કોટન ઉપર જ લીધી હતી, કેમ કે હમણાં ગરમી છે તો આપણે કોટન વધારે પહેરવામાં કમ્ફર્ટેબલ લાગે, એટલે મેં કોટન ઉપર જ મંગાવેલી છે. અને આવો કલર મારી પાસે છે નહીં તો મેં આવો કલર મંગાવ્યો છે. આમાં થોડોક તમને લાઇટ દેખાય છે પણ છે ચોકલેટ કલર, ડાર્ક ચોકલેટ કલર ઉપર છે. તો આ છે. તો ચાલો આપણે આ એક છે, અને આમાં ચૂની નથી આવેલી, એ પ્લાઝો પેર જ છે. અને એક છે ઇન્ડિગો કલરની, અને આ એની સ્લીવ છે. તો આમાં પેન્ટ આવેલું છે અને આ એની ચૂની આવેલી છે. તો આ છે ને રાઉન્ડ છે, રાઉન્ડ કુર્તી છે. તો આમાં તમને રામા કલર કે એવો કંઈક દેખાતો હશે, પણ છે ઇન્ડિગો કલર, ડાર્ક ઇન્ડિગો કલર આવે છે ને એ છે. તો આ રાઉન્ડ છે, આ પણ એક કોટન જ છે. તો આ 3 પીસ છે, આમાં ચૂની છે સાથે. અને ત્રીજી છે આ ક્રીમ, આમાં વ્હાઈટ જેવો દેખાય છે પણ છે ક્રીમ, વ્હાઈટ પણ નહીં ક્રીમ પણ નહીં ને એ ટાઈપનો છે. એની સ્લીવ છે અને કુર્તી. તો આ કુર્તી મંગાવેલી છે. તો આમાં પણ એ પ્લાઝો છે નીચે, આ કુર્તી અને એનો પ્લાઝો. તો આ પણ એ કોટન છે. તો આપણે કોટનમાં મંગાવી 3 પેર મંગાવી હતી, તો 3 આવી ગઈ છે. અને અહીંયાથી તો મેં લીધી હતી, હમણાં મેં તમને બતાવી હતી ઓરેન્જ કલર જેવી, તો એ મેં 2 વખત પહેરી લીધી. હવે આમાં છે ને સિલાઈ કરાવવાની છે, હવે સિલાઈ થઈ જાય ને આપણને આપણે ક્યાંક પહેરી લેશું. અને મમ્મીને ગિફ્ટ આપ્યું,
અને મમ્મીએ પપ્પાને આપ્યું છે ને પપ્પાએ મમ્મીને આપ્યું છે. અમે કંઈ નથી લીધું, કેમ કે મમ્મીએ ના જ પાડ્યું હતું અમને કે ગિફ્ટ તો લેતા જ નહીં, કેમ કે પછી દર વખતે લે કરવું છે ને અમને નથી ગમતું એમ, એટલે એ લોકોએ ધરાર ના પાડ્યું હતું. તો મેં ને માંગીએ છે ને નાનકડી કેક આવે છે ને એ લીધી છે. તો એ પણ એ લોકોએ છે ને ખાલી ચાખી જ છે, કેમ કે એ અમારું દીકરીઓનું ના ખાય એવું હોય ને એટલે એ ના ખાય. તો ચાલો શું બીજું કહેતી હતી તમને. તો એ બધું હવે પૂરું થઈ ગયું છે. અને ફરવા જવાની વાત કે અમે આ વર્ષે ફરવા જવાના હતા, તો મને લાગતું નથી કે આ વર્ષે પણ અમે ફરવા જઈએ, કેમ કે જીએનસી આવી હતી ને ત્યારનું અમે વિચારીએ છીએ જવાનું કે જાય પણ દર વર્ષે કંઈક ને કંઈક આવી જ જાય છે, એના લીધે રહી જાય છે ફરવા જવાનું. તો તમને કહી દઉં કે અમે ફરવા ક્યાં જવાના હતા. અમે ગોવા જવાના હતા, કેમ કે અમારી માતાજી છે ને અમારી કુળદેવી ત્યાં છે, ગોવાથી પણ ઉપર થોડુંક આવે, તો ત્યાં અમે જવાના હતા. તો હવે કંઈ ફાઇનલ નથી. જીએનસી આ વર્ષે 5 વર્ષ થશે, જીએનસીને 4 વર્ષની છે જીએનસીને 4 વર્ષ પૂરા થશે અને 5મું બેસે છે. તો કંઈ નક્કી નથી અમારું આ વર્ષે પણ કે અમે જઈએ. જાશું તો તમને ખબર પડી જ ગઈ કે મેં કહી દીધું તમને કે આ જગ્યાએ જવાના છે અમે. તો ચલો, અને ગિફ્ટ છે ને એ તમને મમ્મી ઘરે જઈશ ને ત્યારે બતાવીશ કે શું લીધું છે. તો ગિફ્ટમાં ગિફ્ટ, અને ઘણા એમાંય કહેતા હશે કે આટલી ઉંમરે પણ એકબીજાને ગિફ્ટ આપે છે ને એમ, તો એ લોકોને તો ના આપવું હોય. મેં મમ્મીને કીધું હતું કે મમ્મી તું પપ્પા માટે કંઈક લે, અને પપ્પાને અમે કીધું હતું કે પપ્પા તમે મમ્મી માટે કંઈક લ્યો. તો એ પપ્પા તો એમ કહે કે હા લઈ લો, તમારે જે લેવું હોય ને, એટલે એ ના લેવા જાય પણ અમને કહી દે કે તમારે જે લેવું હોય ને તમે તમારી પસંદનું લઈ આવો, પૈસા હું આપી દઈ. અને મમ્મીને તો લેવું જ ના હોય, કેમ કે એ એમ કહે કે હવે એ બધી ના આપવાનું હોય ના, પણ અમે ધરાર કરાવીએ, કેમ કે એમાં જ એક જાતની આમ મજા છે ને એમાં જ પ્રેમ વધે. તો એટલે અમે આમ એ કરાવીએ કે ના લેવો ને, ક્યારેક તેવું દેવા મળતું હોય એટલે પછી એ લોકો લે, બાકી તો એ લોકો ના પાડતા હોય. તો ચાલો હું તમને બતાવી દીધું. મેં 3 પેર આવી હતી, જો 3 પેર મેં તમને બતાવી દીધી. તો આવા 3 કલર મારી પાસે નથી. આવો છે પણ એ જૂનો થઈ ગયો છે, અને આવો છે તો પણ એ પ્લાઝો પહેરવા છે પણ એ થોડોક અલગ કલર છે. તો 3 કલર મારી પાસે નથી, તો એ મેં મંગાવી લીધા, આવી ગયા. અને ગિફ્ટ તમને મમ્મી ઘરે જઈશ ત્યારે બતાવી દઈશ. તો જીએનસી આવે ને ત્યારે જીએનસી યારે મળાવું તમને. તો જીએનસી સ્કૂલેથી આવી ગઈ. જીએનસીના આજે ઓફ ડ્રેસ પહેરી જવાનો હતો. જીએનસી આમ જતો હોય આવી ગઈ તું સ્કૂલેથી, બધાને હેલો કરી દેતો. હે તો જો જીએનસી માટે અમે આવ્યા છે કિચન સેટ. હાથ પકડ મારો. કિચન સેટ આ ટાઈપનું છે. તો હવે જોઈએ, વિચારીએ આપણે શું કરીએ. તો જો આજે અમે બજારે ગયા હતા ને, બજારેથી આવીને આ લોકોને નાસ્તો કરવો હતો, અને નેન્સી અહીંયા આવી છે તો આપણે વિચાર્યું કે ચાલો નાસ્તો કરી આવીએ. તો આપણે આવ્યા છે મોમો ખાવા. તો આપણે અહીંયા આવ્યા છે ચોપાટીએ. પહેલાં આ લોકોને હિંચકામાં બેસવું હતું તો હિંચકામાં બેસવા ગયા, અને હવે અહીંયા મોમોસ ખાઈ લઈએ. ચાલો મોમોસ તો આટલી વેરાયટીના છે, તો આપણે તો આ સિમ્પલ જ મંગાવ્યા છે, કેમ કે આ લોકોને પછી બીજા નહીં ભાવે, એટલે આવશે જો ઓલો ભાઈ આપશે હમણાં. તો ચાલો આપણે મસ્ત મજાના મોમોસ આવી ગયા છીએ. અને જેન્ટ્સને બધામાં પાણી આવે એને કંઈક હાથમાં દુખે છે, ખબર નહીં હું દુખે છે. અત્યારે ખાઈ લે પછી ઘરે તને કરી દઉં. તો મોમોસ ખાઈને હવે આપણે છે ને અહીંયા ટમેટા ખાવા આવ્યા છે. તો જેન્ટ્સને ખાવું છે જામફળ, તો એ જામફળ ખાશે ને આપણે ટમેટા. અને તનિષમાં ચોકી ભરે છે કે ક્યાંક ઓછા ના આપી દે. આ મારે જામફળ નથી ખાવું એટલે તમે ટમેટા લીધા. હા તો તું જામફળ ખાજે ને બાપા, મારામાંથી ટમેટા ખાઈ લેજે બસ. અને આજે લક્ષ્મીમાના મંદિરેથી ગુલાબ નાખીને આવી છે નહીં જીયાનસી. જો અમારા સાદા છે અને ટનિસના છે ને ચાસરીવાના છે. તો ટનિસ એટલો ફેલાઈને ખાય છે, બહુ તીખો ના નાખતા. ના ચાસણી નહીં, ટનિસ એટલો ફેલાઈને ખાય છે ને કે કપડાં તો ખરાબ કરવાનું જ છે. જો 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 ચાસણીવાળા બગોળ છે કપડો. અને આ આવી ગયું જીએનસીનું જામફળ. તો પાછી કેચ કે વાહ મારું જામફળ. રાખ ખુરશી ઉપર રાખતું, બાકી તું દોડી જશ.
હા હવે એના માટે ખાઈ લે કીવા છે જીએનસી પીવા છે તો ચાલો અમે નાસ્તો કરીને આવી ગયા છીએ બજારથી આવી ગયા છે ને બજાર આજે છે ને જીએનસીને ગિફ્ટમાં શું લેવું ને એ કન્ફ્યુઝ છે તો હું ગઈ હતી જોવા તો આપણે ગઈ સારું દેખાય તો એવું કંઈક લેવા ગયા હતા તો આપણે જઈ આવ્યા અને જોઈ આવ્યા તો આપણે કંઈ લીધું તો નથી પણ જોઈ આવ્યા છે તો વિકીને આપણે કહેવાનું છે કે શું જોઈ આવી છું અને બીજું કે તનિષ અને એમાં બે ઓલું કલર ચેલેન્જ વાળું કરવાના છે ને તો એમાં થોડુંક બાકી હતું તો એ લેવાનું હતું તો એ લઈ આવી છું તો ચાલો હવે રવિવાર આવે ને ત્યારે એ આપણે કલર ચેલેન્જ વાળું પૂરું કરી નાખશું કે એ કરી લેશું એટલે એ પૂરું થઈ જાય તો ચાલો વિડીયો કેવો લાગી ગયો કમેન્ટ કરજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને બાય અને મારી જેન્સન જોઈ લો અહીંયા હાલ પીરાવી દઉં લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હા મને એક કોમેન્ટ આવી હતી કે આ ખીલ માટે છે ને એક જેલ ટ્યુબ આવે છે તો પ્લીઝ મને એનું નામ મોકલજો ને તો એમ કે તો હું લઈ શકું એમ તો તમે એનું નામ હોય કે તમારી પાસે એનો નમૂનો હોય તો ફોટો તમે મને નાખી શકો ઇન્સ્ટા મારી આઈડી છે તનિષ પાંજરી કરીને ઇન્સ્ટામાં મારી આઈડી છે તો એમાં તમે ફોટો મોકલી શકો તો એમાં મોકલી દેજો મને ફોટો હોય તો બાકી નામ યાદ હોય તો નામ મને આમાં કોમેન્ટ કરજો તો ચાલો બધાને બાય તું ચિત્ર બધાને બાય કરી દે બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ